હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ મિની વ્લોગ્સ. સો ફ્રેન્ડ્સ, આજે અમે આવી પહોંચ્યા છે અક્ષર સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ. ચલો મિત્રો, જાણીએ મંદિરની વિશેષતાઓ. સો મિત્રો, ફ્રન્ટ એન્ટ્રન્સમાં તમને વિશાળ પાર્કિંગ મળી રહેશે, જ્યાં તમે બાઇક અને કાર સેફલી પાર્ક કરી શકો. મિત્રો, રાત્રિનો સમય છે, છતાં પણ તમે જોઈ શકો છો મંદિરનો કેવો વ્યૂ આવી રહ્યો છે. એકદમ લાઇટિંગ સાથેનો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. મિત્રો, આ મંદિર વિશાળ સ્ક્વેરમાં પ્રસ્થાપિત છે. પહેલાં થોડા બાળકોના ફોટોગ્રાફી લઈ લઈએ વિડીયોમાં, એન્ડ ધેન પછી આપણે આ મંદિરની એક ફરતે વિઝિટ કરીએ અને જાણીએ શું શું વિશેષતાઓ છે. મિત્રો, પહેલાં આપણે ફ્રન્ટ એન્ટ્રન્સમાં જઈ અને મંદિરના દર્શન કરશું. ત્યાર પછી આ એક વિશાળ સ્ક્વેરમાં જે બગીચો પ્રસ્થાપિત છે, ગાર્ડન છે, તેમની પણ વિઝિટ લેશું. ચલો ભાઈ, બાળકોની સાથે પહેલાં આપણે સીડી ચડી અને મંદિરની અંદર જઈને પહેલાં દર્શન કરી લઈએ, પછી આપણે આખા એક મંદિરની વિઝિટ કરીએ. ચલો ભાઈ, બાળકો એમની મોજમાં ઉપર આવી રહ્યા છે અને પછી આપણે મેઇન જે દર્શનના સ્થાન છે ત્યાં તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી હોતું, માટે આપણે જે બેક સાઈડના વ્યૂ હશે, જ્યાં વસ્તુ અલાઉડ હશે વિડીયોગ્રાફીનું, ત્યાં આપણે કેપ્ચર કરશું વિડીયોમાં. ચલો બચ્ચો, આ જાઓ ભાઈ. ચલો મિત્રો, આ બેક સાઈડ સ્વામિનારાયણના જે કંઈ વંશજો હતા તેમની બધી મૂર્તિઓ સ્થાપિત છે, સંત મહાત્માઓની. અને મિત્રો, એક આ વિશાળ સ્ક્વેરમાં સુંદર મજાનું મંદિર છે અને એકદમ બારીકાઈથી કોતરણી કામ કરેલું છે આ મંદિરનું. તમે જોઈ શકો છો આમાં વિડીયોમાં કે કઈ રીતે મંદિરના કોતરણી કામ થયેલું છે. ચલો ભાઈ, બાળકોને એમના માટેનું પ્લેસમેન્ટ એ લોકોએ ગોતી લીધું છે, એમને મજા આવે એવું છે. શંખ છે, મહાદેવના વાહન તરીકે પૂજાતા નંદી મહારાજ. ચલો ભાઈ, ચલો બચ્ચો, આગે ચલો. ચલો ભાઈ, એક અહીંયા મસ્ત ફોટો આવતો, આપણે એક ફોટો કેપ્ચર કરી લીધો. બાળકો નીચે સીડી ઉતરી રહ્યા છે. હવે આપણે ફરતે ગાર્ડનની વિઝિટ કરશું. ગાર્ડનની વિઝિટ કરતાં પહેલાં એક આગળ આપણે સંદેશારૂપ એક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી રહી છે, જે આપણે આગળ જતાં જોઈ શકશું. જો મિત્રો, ગાર્ડનમાં કઈ રીતે બધું ડિઝાઇનનો શેપ આવેલો તમે જોઈ શકો છો. એકદમ ક્લીન અને બ્યુટીફુલ ગાર્ડન છે. તમે રાત્રિના સમયે અહીં આવો તો તમને એકદમ જાણે કોઈ સ્વર્ગમાં રહેતા હોય એવો તમને અહેસાસ થશે. આપણે આ મૂર્તિઓ બધી જોઈ લઈએ કે જે આપણને કંઈ જીવનમાં સંદેશ આપવા માગતી હોય તે રીતે આપણે સમજવામાં આવશે. આ બધી મૂર્તિઓને જોતાં એવું લાગે કે આગળના સમયમાં કે જ્યારે ઋષિમુનિઓ, સાધુ સંતો પોતાના કર્મકાંડથી અથવા તો ધર્મના જ્ઞાનથી લોકોને સત્યનો માર્ગ બતાવતા, આ મૂર્તિઓ આપણને સૂચવે છે કે પહેલાંના સમયમાં કઈ પરિસ્થિતિ હતી, કઈ ઘટનાઓ ઘટતી હતી. ચલો ભાઈ, અહીંયા કેવું સાધુ સંતો પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમને મારવામાં આવી રહ્યા છે, છતાં પણ આ મૂર્તિઓ આગળના જતાં તેમના જીવનના પરિવર્તનના દ્રશ્યો દર્શાવશે. ચલો ભાઈ, સંત મહાત્મા ઉપર આ લોકો કોઈ અત્યાચાર કરી રહ્યા છે, પરંતુ આગળ જતાં સ્વામિનારાયણ ભગવાનના સંત મહાત્મા દ્વારા, સંતો દ્વારા એક ધર્મનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે કે માણસોના જીવનમાં સત્યનો માર્ગ કઈ રીતે બતાવવો. મિત્રો, આ દ્રશ્ય આપણે એવું દર્શાવે કે પહેલાંના સમયમાં બારવાટીઓ ઘણા બધા હતા, બરાબર, પરંતુ અહીંયા સ્વામી પોતાના વાણી વિચારથી એમના જીવનમાં પરિવર્તન લાવવા એમને ઉપદેશો આપે છે, ધર્મનો સાચો માર્ગ બતાવે છે, જેના હિસાબે એમનું હૃદય પરિવર્તન થાય છે. આ ચિત્રમાં એક નાની વયનો બાળક પોતાના વિચારો સ્વામીજી સમક્ષ રજૂ કરે છે. ચલો ભાઈ, બાળકોને આ બધા દ્રશ્યો જોવાની ખૂબ મજા આવી. આપણે મિડલમાંથી પાછા વ્યૂ લઈ અને હવે બેક સાઈડ જઈશું. મિત્રો, ગાર્ડનની સાથે સાથે, ફરવાની સાથે સાથે અહીંયા એક વિશાળ કેન્ટીન પણ અવેલેબલ છે, રેસ્ટોરન્ટ પણ અવેલેબલ છે, જ્યાં તમે સુંદર મજાનું બધી વસ્તુ જમી શકો છો. બટ તમારે એમનો જે કંઈ ચાર્જ થતો હોય તે આપવો પડશે. સો મિત્રો, બાળકોને ખૂબ જ મજા આવી ગઈ છે આ જગ્યાએ. સો વીકેન્ડ માટે બેસ્ટ પ્લેસીસ છે રહેવા ફરવા માટે. અને સાથે અહીંયા ડિનરની પણ સુવિધા છે, જેમાં તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અથવા તો બ્રેકફાસ્ટની